છોટાઉદેપુર પાલિકા પ્રમુખની વરણી કરવામાં આવી છે। ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ। મંજુલાબેન કોડીની પ્રમુખ પદ પર વરણી કરવામાં આવી છે। અન્ય કોઈએ દાવેદારી ન કરતા મંજુલાબેન બિનહરીફ ચૂંટાયા। છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તફા અલી મકરાણી મારી વરણી થઈ છે। તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ને ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે, એના માટે અમે નગરનો વિકાસ કર્યું। સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ, નારાયણભાઈ રાઠવા સાહેબ, ઉપેન્દ્રભાઈ, નગરના સભ્યશ્રી, નગરજનો, ભાઈઓ બહેનો, વડીલો એ બધા મને સાથ સહકાર આપજો। આપણે નગરને ડેવલપ કરીશું, સારું ને સુંદર બનાવીશું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે 1996 પછી 1995 પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેઝભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું।